હવે આપણે છેલ્લે પ્રકાશ એનું વક્રીભવન કોના દ્વારા તો કે લંબચોરસ ચોસલા કાચનો લંબચોરસ ચોસલો અથવા ટુકડો હોય લંબઘન એના દ્વારા પ્રકાશનું વક્રીભવન છે એનો અભ્યાસ આપણે કરેલો હતો. ત્યાર પછી આપણે ચેપ્ટર ધોરણ 10 ચેપ્ટર નંબર 10 એમાં છેલ્લે હવે આપણે કોનો અભ્યાસ કરવાનો છે તો કે વક્રીભવનાંકની વ્યાખ્યા આપી તેના પ્રકારો સમજાવો. 3 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન છે. વક્રીભવનાંકની વ્યાખ્યા આપી તેના પ્રકારો સમજાવો. વક્રીભવનાંકની વ્યાખ્યા તો પહેલા વક્રીભવનાંકની વ્યાખ્યા આપવાની છે. તો વક્રીભવનાંકની વ્યાખ્યા આપી તેના પ્રકારો સમજાવો. તો વક્રીભવનાંકની વ્યાખ્યા આપી તેના પ્રકારો સમજાવો તો પહેલા એની વ્યાખ્યા આપવાની. તો વક્રીભવનાંક એની વ્યાખ્યા તો કે વક્રીભવનાંક તો સામાન્ય રીતે એનો અર્થ થાય. સામાન્ય રીતે એનો અર્થ શું થાય? વક્રીભવનાંક છે એ શબ્દનો અર્થ તો કે વક્રીભવન દર્શાવતો અંક. વક્રીભવન દર્શાવતો અંક એટલે એને વક્રીભવનાંક કહેવાય. સાદી ભાષામાં કહીતો એની વ્યાખ્યા વક્રીભવનાંક એટલે શું? તો કે આપણને ખબર છે કે પ્રકાશનું ત્રાંસુ કિરણ હોય. પ્રકાશનું ત્રાંસુ કિરણ કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આ રીતે દાખલ થાય. એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય છે ત્યારે આ બે સપાટી પાસે બે માધ્યમોને છૂટી પડતી સપાટી પાસે થોડુંક વિચલન પામે, દિશા પરિવર્તન કરે છે. તો આ દિશા પરિવર્તનની માત્રા કૌંસમાં કહી દઉં તો એનું પ્રમાણ ને શું કહે છે? વક્રીભવનાંક કહે છે. દિશા પરિવર્તનની માત્રાને વક્રીભવનાંક કહે છે. કે વક્રીભવનાંક એની વ્યાખ્યા તો કે જ્યારે કોઈ પ્રકાશનું ત્રાંસુ કિરણ હોય એ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસે દિશા પરિવર્તન થાય. આ જે કિરણ છે એની દિશા પરિવર્તન થાય. તો આજે દિશા પરિવર્તનની માત્રા એટલે કે પ્રમાણ કેટલી હદે એ દિશા પરિવર્તન પામે છે એનું પ્રમાણ, એનું જે પ્રમાણ હોય ને એને કોના તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો કે વક્રીભવનાંક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કોઈ પણ માધ્યમ, અહીંયા એક માધ્યમ હોય, અહીંયા બીજું માધ્યમ હોય, તો આ જે બીજું માધ્યમ છે એ પ્રકાશનું જે ત્રાંસુ કિરણ હોય એને કેટલી હદે વક્રીભવન કરી શકે છે એને જે તે માધ્યમનો, તો આ માધ્યમનો વક્રીભવનાંક કહેવાય. અહીંયા દાખલા તરીકે હવાનું માધ્યમ હોય, અહીંયા દાખલા તરીકે પાણીનું માધ્યમ હોય. તો પાણીનું માધ્યમ છે તો પાણીના માધ્યમ દ્વારા આ પ્રકાશનું જે ત્રાંસુ કિરણ હોય એ કેટલી હદે એ વક્રીભવન થઈ શકે છે, કેટલી હદે વિચલન પામી શકે છે, કેટલી હદે દિશા પરિવર્તન કરી શકે છે પાણી દ્વારા. તો પાણી આ પ્રકાશના કિરણનું જેટલી હદે પ્રકાશનું વક્રીભવન કરી શકે એની જે માત્રા, એનું જે પ્રમાણ હોય એને શું કહેવાય? તો કે પાણીનો વક્રીભવનાંક. અહીંયા દાખલા તરીકે કાચ હોય, અહીંયા દાખલા તરીકે કોણ હોય? કાચ હોય. તો એને કોનો વક્રીભવનાંક કહેવાય? કાચનો વક્રીભવનાંક. અહીંયા કાચ છે તો પ્રકાશના કિરણને કેટલી હદે વક્રીભવન કરી શકે છે એને શું કહેવાય? તો કે કાચનો વક્રીભવનાંક.
તો જે તે માધ્યમ હોય એને એનો શું કહેવાય? વક્રી ભવનાંક. વક્રી ભવનાંક કહે છે. તો વક્રી ભવનાંક એટલે શું? તો તેના દિશા પરિવર્તનની માત્રાને પ્રમાણને પ્રકાશનું ત્રાંસુકિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસેથી તેની દિશા પ્રકાશના કિરણની દિશા પરિવર્તન પામે છે. તો આ પ્રકાશના કિરણની પરિવર્તનની માત્રાને અથવા તો એના પ્રમાણને શું કહે છે? વક્રી ભવનાંક કહે છે. વક્રી ભવનાંક એની વ્યાખ્યા થઈ ગઈ. વક્રી ભવનાંકની વ્યાખ્યા તો કે દિશા પરિવર્તનની માત્રાને એટલું ધ્યાનમાં રાખવાનું. બાકી વક્રી ભવનની વ્યાખ્યા આખી કહેવાની. એમાં આગળ શબ્દ ઉમેરવાનો કે આ દિશા પરિવર્તનની માત્રા, દિશા પરિવર્તન થાય માત્રાને એના પ્રમાણને શું કહે છે? વક્રી ભવનાંક. વક્રી ભવન થઈ ગયું, એની માત્રા કેટલા પ્રમાણમાં થાય તો તેને શું કહે છે? વક્રી ભવનાંક કહે છે. હવે આપણે જોઈએ એના પ્રકારો. તો વક્રી ભવનની પહેલા વ્યાખ્યા થઈ ગઈ. હવે એના પ્રકારો, વક્રી ભવનાંક એના પ્રકારો. તો એના મુખ્યત્વે બે પ્રકાર છે. વક્રી ભવનાંકના બે પ્રકાર. એક આવશે સાપેક્ષ વક્રી ભવનાંક. સાપેક્ષ વક્રી ભવનાંક. અને બીજો આવશે નિરપેક્ષ વક્રી ભવનાંક. બીજો શું આવશે? નિરપેક્ષ વક્રી ભવનાંક. બીજો આવશે નિરપેક્ષ વક્રી ભવનાંક અને એક આવશે સાપેક્ષ વક્રી ભવનાંક. તો સાપેક્ષ વક્રી ભવનાંક અને નિરપેક્ષ વક્રી ભવનાંક. વક્રી ભવનાંકના બે પ્રકાર. વક્રી ભવનાંકની વ્યાખ્યા આપી તેના પ્રકારો સમજાવો. વ્યાખ્યા તમને કહી દીધી, ત્યાર પછી પ્રકારો. સાપેક્ષ વક્રી ભવનાંક અને નિરપેક્ષ વક્રી ભવનાંક. તો સાપેક્ષ વક્રી ભવનાંક કોને કહેવાય અને નિરપેક્ષ કોને કહેવાય? તો એના માટે પહેલા એક નોંધ, સામાન્ય રીતે બાબત કહી દઉં કે વક્રી ભવનાંક હોય ને, વક્રી ભવનાંક એને સામાન્ય રીતે n વડે દર્શાવવામાં આવે છે. n વડે. હવે આ રીતે હોય, સાપેક્ષ વક્રી ભવનાંકની વાત છે આમાં. તો આ રીતે લખેલું હોય ને, આ રીતે n/1 એટલે શું કહેવાય આને? તો કે માધ્યમ એકની સાપેક્ષે વક્રી ભવનાંક. તો સાપેક્ષ વક્રી ભવનાંક એટલે શું કહેવાતું? તો સાપેક્ષ વક્રી ભવનાંક આ રીતે પેલું માધ્યમ, દાખલા તરીકે n1 એટલે એ પેલું માધ્યમ છે અને પેલા માધ્યમમાં પ્રકાશનો વેગ દાખલા તરીકે v1 કહી દો. બીજું માધ્યમ છે બીજું માધ્યમ n2 એટલે બીજું માધ્યમ, એમાં પ્રકાશનો વેગ v2 લઈ લો. અને સામાન્ય રીતે માધ્યમ એટલે એને n લખવામાં આવે છે સામાન્ય રીતે માધ્યમ. હવે સાપેક્ષ વક્રી ભવનાંક એટલે શું? સાપેક્ષ એટલે સરખામણી કરવાની. કોઈ પણ બે વક્રી ભવનાંક હોય એની એકબીજા સાથે સરખામણી કરવાની. કોઈ પણ બે માધ્યમની એકબીજા સાથે સરખામણી કરવાની એટલે એને સાપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. સાપેક્ષ એટલે સરખામણી. કોઈ પણ બે માધ્યમ હોય, પેલા માધ્યમની બીજાની સાપેક્ષે, બીજાની પેલાની સાપેક્ષે, ત્રીજાની બીજાની સાપેક્ષે, બીજાની ત્રીજાની સાપેક્ષે, આવી રીતના કોઈ પણ બે માધ્યમ હોય. પછી દાખલા તરીકે પાણી છે, કેરોસીન છે, કાચ છે, હવા છે, તો બધા માધ્યમ કહેવાય. એ બધાની એકબીજા સાથે સરખામણી કરો અને જે વક્રી ભવનાંક આવે ને એને સાપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. સાપેક્ષ વક્રી ભવનાંક. તો સાપેક્ષ વક્રી ભવનાંક છે. હવે આ સાપેક્ષ વક્રી ભવનાંક છે. દાખલા તરીકે પેલું માધ્યમ છે એમાં પ્રકાશનો વેગ v1 કહેજો, પ્રકાશનો વેગ, અને પેલા માધ્યમમાં પ્રકાશનો વેગ v1 કહેજો, બીજા માધ્યમમાં પ્રકાશનો વેગ v2 કહેજો. તો હવે સાપેક્ષ વક્રી ભવનાંક છે, સાપેક્ષ વક્રી ભવનાંક. તો એને કઈ રીતે લખાય? તો કે માધ્યમ 1 અને માધ્યમ 2 એની એકબીજા સાથે સરખામણી કરવી હોય
તો એ જે સાપેક્ષ વક્રી ભવનાંક છે બે રીતે મળે. એક તો આ રીતે જો n/1 તો સાપેક્ષ વક્રી ભવનાંક થઈ ગયો n/1. તો સાપેક્ષ વક્રી ભવનાંક પણ કોની સાપેક્ષ છે? તો કે હવે યાદ રાખવાનું કે n એટલે વક્રી ભવનાંક, 2 એટલે બીજું માધ્યમ અને 1 એટલે પહેલું માધ્યમ. તો સાપેક્ષ વક્રી ભવનાંક કઈ રીતે? તો કે જે પહેલું માધ્યમ હોય ને એનો વક્રી ભવનાંક લેવાનો અને બીજું જે માધ્યમ હોય એની સાપેક્ષે ગણવાનું. આ રીતે છે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક. તો એનું સામે સૂત્ર લખવું હોય તો માધ્યમ 1 માં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ 1 માં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ 2 માં પ્રકાશનો વેગ બરાબર. માધ્યમ 1 માં પ્રકાશનો વેગ એટલે v1 કહી દીધું, માધ્યમ 2 માં પ્રકાશનો વેગ એટલે v2 કહી દીધું. તો n/1 બરાબર શું થઈ ગયું? v1 ના છેદમાં v2. તો આનું સૂત્ર છે સાપેક્ષ વક્રી ભવનાંકનું કે n/1 એટલે શું? n એટલે વક્રી ભવનાંક, બીજાનો પહેલું જે માધ્યમ હોય એના બીજાનો કહેવાનો, એનો વક્રી ભવનાંક. પછીનું જે માધ્યમ હોય એની સાપેક્ષે કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક. એટલે શું લખવાનું? તો કે v1 ના છેદમાં v2 એટલે કે માધ્યમ 1 માં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ 2 માં પ્રકાશનો વેગ. શૂન્યાવકાશનું તમને કહી દઉં સામાન્ય રીતે કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ સામાન્ય રીતે કેટલો છે? શૂન્યાવકાશમાં તો કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો છે? તો કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે શૂન્યાવકાશમાં. પછી જેમ જેમ બીજા માધ્યમમાં દાખલ થતો જાય એમ પ્રકાશનો વેગ છે ઘટતો જાય. હવામાં આવે તો એનાથી ઓછો થઈ જાય, પાણીમાં આવે તો એનાથી ઓછો થઈ જાય, કાચમાં આવે તો એનાથી ઓછો થઈ જાય. એ રીતે જેમ જેમ માધ્યમ બદલાતું જાય એનો જે પ્રકાશનો જે વેગ હોય એની ગતિ એ કેવી થતી જાય? ઘટતી જાય. દરેકમાં અલગ અલગ હોય. તો સાપેક્ષ વક્રી ભવનાંક એટલે શું? તો કે માધ્યમ 1 માં પ્રકાશનો વેગ અને માધ્યમ 2 માં પ્રકાશના વેગને એના ગુણોત્તરને શું કહે છે? માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક કહે છે. સાપેક્ષ આવી ગયું. જો સાપેક્ષ એટલે શું? એ સાપેક્ષ એટલે સરખામણી, વક્રી ભવનાંક કહે છે. તો સાપેક્ષ વક્રી ભવનાંક. પછી આ રીતે લખવું હોય n/2. તો n/2 એટલે શું લખી શકાય? તો કે માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક. આનાથી ઉલટું તો કે માધ્યમ 2 માં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ 1 માં પ્રકાશનો વેગ બરાબર. માધ્યમ 2 માં પ્રકાશનો વેગ એટલે તમે v2 કહી દો, માધ્યમ 1 માં પ્રકાશનો વેગ એટલે તમે v1 કહી દો. તો એને શું કહેવાય? માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક એટલે v2 ના છેદમાં v1. જેનો વક્રી ભવનાંક ની પહેલા લખવાનો, જેની સાપેક્ષે એટલે એ માધ્યમ પછી લખવાનું. ફરી તો આ ધ્યાનમાં રાખવાનું કે માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક એટલે માધ્યમ 2 માં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ 1 માં પ્રકાશનો વેગ બરાબર v2 ના છેદમાં v1. તો આ સાપેક્ષ વક્રી ભવનાંક થઈ ગયો. સાપેક્ષ વક્રી ભવનાંક એટલે કોઈ પણ બે માધ્યમ હોય એની એકબીજા સાથે સરખામણી કરવાની. સાપેક્ષ વક્રી ભવનાંક એટલે કોઈ પણ બે માધ્યમ હોય, કોઈ પણ બે માધ્યમ, દાખલા તરીકે હવા છે, કાચ છે, પાણી છે, કેરોસીન છે, કોઈ પણ માધ્યમ હોય, કોઈ પણ, તો એની એકબીજા સાથે સરખામણી કરી અને જે વક્રી ભવનાંક આવે એટલે એને સાપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. હવા અને કાચ હોય તો પહેલું માધ્યમ હવા, બીજું માધ્યમ કાચ. કાચ અને પાણી હોય તો પહેલું માધ્યમ કાચ, બીજું માધ્યમ પાણી. તો એ રીતે n/1 એમ કે હવાનો કાચની સાપેક્ષે વક્રી ભવનાંક. તો
હવાનો એટલે પહેલું માધ્યમ, કાચની સાપેક્ષ એટલે બીજું માધ્યમ. તો n12 બરાબર શું આવશે? તો કે કાચનો વક્રી ભવનાંક છેદમાં હવાનો વક્રી ભવનાંક. તો એ જ રીતે હવામાં પ્રકાશનો વેગ અને કાચમાં પ્રકાશનો વેગ, તો એ રીતે એનો ગુણોત્તર. તો સાપેક્ષ વક્રી ભવનાંક એટલે એકબીજાની સાપેક્ષ સરખામણીથી જે વક્રી ભવનાંક આવે એને સાપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. તો બે માધ્યમ હોય, પહેલું માધ્યમમાં પ્રકાશનો વેગ v1, બીજા માધ્યમમાં પ્રકાશનો વેગ તમે v2 લઈ લો. તો n21 એટલે કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક, એટલે કે માધ્યમ 1 માં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ 2 માં પ્રકાશનો વેગ. n12 એટલે તો માધ્યમ 2 માં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ 1 માં પ્રકાશનો વેગ v2 ના છેદમાં v1. તો સાપેક્ષ વક્રી ભવનાંક થઈ ગયો. હવે ત્યાર પછી આવશે નિરપેક્ષ વક્રી ભવનાંક. તો નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે શું? તો કે એક તો શૂન્યાવકાશ, એક બાજુ તમે શૂન્યાવકાશ લઈ લો અને બીજી બાજુ બધા જ માધ્યમ હવા, પાણી, કાચ, કેરોસીન દરેક, આમાં સરખામણી કરવાની છે દરેક માધ્યમની, પણ કોની સાથે? શૂન્યાવકાશ સાથે. તો કે હવાની જો શૂન્યાવકાશ સાથે સરખામણી કરો ને તો હવાનો નિરપેક્ષ વક્રી ભવનાંક આવે. પાણીનો શૂન્યાવકાશની સાપેક્ષે સરખામણી કરો તો પાણીનો નિરપેક્ષ વક્રી ભવનાંક આવે. કાચની શૂન્યાવકાશ સાથે સરખામણી કરો તો કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક આવે. અને કેરોસીનની શૂન્યાવકાશ સાથે સરખામણી કરો તો કોનો વક્રી ભવનાંક આવે? તો કે કેરોસીનનો વક્રી ભવનાંક આવે. તો નિરપેક્ષ વક્રી ભવનાંક, તો નિરપેક્ષ વક્રી ભવનાંક એને n વડે દર્શાવવામાં આવે છે. એનું સૂત્ર શું નિરપેક્ષ વક્રી ભવનાંકનું? તો કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં આપેલ માધ્યમમાં પ્રકાશનો વેગ. તો નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે એનું સૂત્ર છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં આપેલ માધ્યમમાં પ્રકાશનો વેગ. ધારો કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એટલે એને આપણે c વડે દર્શાવીએ, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, અને આપેલ માધ્યમમાં પ્રકાશનો વેગ એટલે એને આપણે v વડે દર્શાવીએ. તો નિરપેક્ષ વક્રી ભવનાંકનું સૂત્ર થઈ ગયું n બરાબર c ના છેદમાં v. n બરાબર c ના છેદમાં v. c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને v એટલે આપેલ માધ્યમમાં પ્રકાશનો વેગ. દાખલા તરીકે પાણીમાં પ્રકાશનો વેગ, પાણી એનો નિરપેક્ષ વક્રી ભવનાંક શોધવાનું કીધું હોય તો શું કરવાનું? પાણીનો નિરપેક્ષ વક્રી ભવનાંક, તો કે ઉપર અંશમાં શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. તો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એટલે તમને ખબર છે કેટલો? 3×10⁸. અને છેદમાં નિરપેક્ષ પાણીમાં પ્રકાશનો વેગ, તો પાણીમાં પ્રકાશનો વેગ અહીંયા હોય જેટલો ત્યાં લખી નાખવાનું, બેનો ભાગાકાર કરી નાખો, ગુણોત્તર લઈ નાખો એટલે તમને પાણીનો નિરપેક્ષ વક્રી ભવનાંક મળી જાય. અહીંયા દાખલા તરીકે કાચ રાખી દો, કાચમાં પ્રકાશનો વેગ એ તમને આપેલો હોય તો તમને કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક મળી જાય. કેરોસીનમાં પ્રકાશનો વેગ આટલો છે એ તમે અહીંયા મૂકી દો તો કેરોસીનનો નિરપેક્ષ વક્રી ભવનાંક મળી જાય. તો નિરપેક્ષ વક્રી ભવનાંક થઈ ગયું. અને નિરપેક્ષ વક્રી ભવનાંક છે એને સામાન્ય રીતે વક્રી ભવનાંક તરીકે ઓળખવામાં આવે છે. નિરપેક્ષ વક્રી ભવનાંક હોય એને સામાન્ય તરીકે વક્રી ભવનાંક તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે NW એટલે કે પાણીનો નિરપેક્ષ વક્રી ભવનાંક સામાન્ય રીતે 1.33 છે. કાચનો વક્રી ભવનાંક Mg એટલે ગ્લાસ એનો સામાન્ય રીતે વક્રી ભવનાંક 1.52 છે. પછી ડાયમંડ એટલે કે હીરો એનો વક્રી ભવનાંક છે એ સામાન્ય રીતે 2.42 છે. તો આ નિરપેક્ષ વક્રી ભવનાંક છે સામાન્ય રીતે દરેક પોતાના. કે પાણી છે એનો નિરપેક્ષ વક્રી ભવનાંક 1.33 એટલે કે પાણી છે એ પ્રકાશના કિરણનું કેટલી હદે શૂન્યાવકાશ કરતા કેટલી હદે પ્રકાશનું વક્રીભવન કરી શકે છે
તો કે શૂન્યાવકાશ કરતા 1.33 ગણું વધારે. પછી ગ્લાસ તો કે 1.52 ગણું. પછી હીરો તો કે 2.42 ગણું. એના એક્ઝામ્પલ થઈ ગયા નિરપેક્ષ વક્રી ભવનાક. તો નિરપેક્ષ વક્રી ભવનાક અને સાપેક્ષ વક્રી ભવનાક. વક્રી ભવનાક એની વ્યાખ્યા તો કે જ્યારે કોઈ પ્રકાશનું ત્રાંસુ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસેથી પોતાના ગતિની દિશા જે હોય પ્રકાશની જે દિશા એના પરિવર્તન થાય છે. આ પરિવર્તનની દિશા પરિવર્તનની જે માત્રા હોય એ માત્રાને શું કહે છે? માત્રા એટલે કે પ્રમાણ ને શું કહે છે? વક્રી ભવનાક કહે છે. તેના બે પ્રકાર છે, સાપેક્ષ અને નિરપેક્ષ. સાપેક્ષ એટલે સરખામણી કરવાની, નિરપેક્ષ એટલે બાકી દરેક માધ્યમ હોય એની એક જ સાથે શૂન્યાવકાશ સાથે, અને આમાં દરેક માધ્યમોની એકબીજા સાથે સરખામણી કરવાની, એટલે એને સાપેક્ષ વક્રી ભવનાક કહેવાય. આ જેનો વક્રી ભવનાક હોય એ પહેલા લખવાનું માધ્યમ, જેની સાપેક્ષ હોય એ પછી લખવાનું. આ રીતે સાપેક્ષ અને નિરપેક્ષ વક્રી ભવનાક. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં આપેલ માધ્યમમાં પ્રકાશનો વેગ n બરાબર c ના છેદમાં v ને એક્ઝામ્પલ દઈ દેવાના. તો 3 માર્ક્સમાં અગત્યનો પ્રશ્ન થઈ ગયો કે વક્રી ભવનાકની વ્યાખ્યા આપી તેના પ્રકારો સમજાવો. હવે ત્યાર પછી આવે છે લેન્સ અને તેના પ્રકારો. લેન્સ કોને કહેવાય તેના પ્રકારો. તો લેન્સ સામાન્ય રીતે લેન્સ કોને કહેવાય? તો કે જેની એક અથવા તો બંને સપાટી વક્રાકાર હોય, એક અથવા તો બંને સપાટી વક્રાકાર હોય તેવું પારદર્શક દ્રવ્ય એટલે એને શું કહે છે? તો કે લેન્સ કહે છે. જેની એક અથવા તો બંને સપાટી વક્રાકાર હોય તેવું પારદર્શક દ્રવ્ય એટલે એને શું કહે છે? લેન્સ કહે છે. એક અથવા તો બંને સપાટી વક્રાકાર એટલે કે વળેલી, એક સપાટી અથવા તો બંને સપાટી એ વળેલી હોય, વક્રાકાર હોય તેવું દ્રવ્ય પારદર્શક દ્રવ્ય. પારદર્શક એટલે કે તેમાંથી પ્રકાશનું કિરણ પસાર થઈ જાય એવું દ્રવ્ય એટલે એને શું કહે છે? લેન્સ. લેન્સ છે એ સામાન્ય રીતે પાણી અથવા તો પ્લાસ્ટિક. લેન્સ છે એ સામાન્ય રીતે પાણી, પ્લાસ્ટિક કે કાચ ના હોઈ શકે. લેન્સ છે એ કોઈ પણ રીતે પાણી છે, પ્લાસ્ટિક છે કે કાચ એના પણ હોઈ શકે. એક જે આપણે પાણીનું જે ટીપું હોય એ પણ એક લેન્સ તરીકે વર્તે છે. તો લેન્સ એટલે શું? તો કે જેની એક સપાટી અથવા તો બંને સપાટી વક્રાકાર હોય તેવું પારદર્શક દ્રવ્ય એને શું કહેવામાં આવે છે? લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે જેની એક સપાટી વક્રાકાર હોય તો બીજી સપાટી છે સમતલ પણ હોઈ શકે. જો એની એક સપાટી છે આ સમતલ, આ બીજી સપાટી છે એ વક્રાકાર, આ સપાટી છે એ સમતલ છે, આ વક્રાકાર સપાટી છે, તો આ પણ એક લેન્સ છે. તો જેની એક સપાટી વક્રાકાર હોય અને બીજી સપાટી સમતલ હોય તો આ લેન્સ છે સામાન્ય રીતે. તો આ પછી આ રીતે પણ હોઈ શકે. હવે બીજી બાબત લઈ લો કે બીજો લેન્સ એટલે હું કહી દઉં કે બહિર્ગોળ લેન્સ કહી દઉં. આ રીતે આ છે બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ એટલે કે જેની બંને સપાટી હોય, બંને સપાટી એ બહારની તરફ ઉપસેલી હોય. તો જો બહારની તરફ ઉપસેલી છે
ઉપસેલી, બહારની તરફ ઉપસેલી હોય સપાટી, તો આવો જે લેન્સ હોય ને એને દ્વિબહિર્ગોળ લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે તેને બહિર્ગોળ લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિબહિર્ગોળ લેન્સ એટલે કે તેને સામાન્ય રીતે બહિર્ગોળ લેન્સ જ કહેવામાં આવે છે, કે જેની બંને સપાટી લેન્સ હોય એની બંને સપાટી એ બહારની તરફ ઉપસેલી હોય. દાખલા તરીકે કાચ હોય, કાચ વક્ર સપાટી કાચ હોય, એની તમે કિનારીઓ કાઢી લો, પછી જે કિનારીઓ છે એને આ રીતે જોડી દો, તો બંને સપાટી છે એ બહારની તરફ ઉપસેલી થઈ ગઈ. તો આ જે ભાગ દેખાય છે, આ જે લેન્સ દેખાય છે, આને શું કહેવાય? દ્વિબહિર્ગોળ લેન્સ, જેને સામાન્ય રીતે બહિર્ગોળ લેન્સ કહેવામાં આવે છે. અને આ જે લેન્સ છે ને એને સામાન્ય રીતે અભિસારી લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. અભિસારી લેન્સ એટલે કે આમાં પ્રકાશના કિરણો છે એ કેન્દ્રિત થાય છે, એટલે એને સામાન્ય રીતે અભિસારી લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી સપાટી, તો કે બીજી જે વક્રાકાર સપાટી હોય એ અંદરની તરફ ખાડાવાળી હોય. બંને વક્ર સપાટી હોય એ અંદરની તરફ ખાડાવાળી, એ રીતે તમે આમ જોડી દો તો એ જે લેન્સ બની જાય, આ જે લેન્સ છે એને અંતર્ગોળ લેન્સ એટલે કે દ્વિઅંતર્ગોળ લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિઅંતર્ગોળ લેન્સ. જો આની અંદર જો કિનારીઓ છે એ કેવી છે? પાતળી, અને મધ્ય ભાગ જાડો. આ કિનારીઓ છે પાતળી અને મધ્ય ભાગ છે જાડો છે. તો એ જ રીતે આમાં કિનારીઓ છે એ જાડી અને મધ્ય ભાગ કેવો હોય? પાતળો હોય. આવા જે લેન્સ છે ને દ્વિઅંતર્ગોળ લેન્સ તરીકે ઓળખવામાં આવે છે, અને જેને સામાન્ય રીતે અંતર્ગોળ લેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંતર્ગોળ લેન્સ. તો આ અંતર્ગોળ જે લેન્સ છે અંદરની તરફ ખાડાવાળી સપાટી, બંને સપાટી અંદરની તરફ ખાડાવાળી સપાટી હોય એને શું કહેવામાં આવે છે? અંતર્ગોળ લેન્સ. અથવા તો બીજી રીતે કેવું હોય કે જેની કિનારીઓ છે, કિનારીઓ એ કેવી હોય? જાડી, મધ્ય ભાગ કેવો હોય? પાતળો. તો આ જે લેન્સ છે એને શું કહેવામાં આવે છે? દ્વિઅંતર્ગોળ લેન્સ. અને આ જે લેન્સ છે ને એને સામાન્ય રીતે અપસારી લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. અપસારી એટલે કે અંતર્ગોળ લેન્સ છે એમાં પ્રકાશના કિરણો એકબીજાથી શું જશે? દૂર જશે, વિકેન્દ્રિત થાય છે. આમાં કેન્દ્રિત થાય છે, આમાં પ્રકાશના કિરણો છે એ કેન્દ્રિત થશે, અને આમાં છે એ વિકેન્દ્રિત થશે. એટલે કે આને અપસારી લેન્સ તરીકે ઓળખવામાં આવે છે અને અભિસારી લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ અને અંતર્ગોળ લેન્સને અપસારી લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ લેન્સ એટલે કે શું? તો કે જેની એક સપાટી અથવા તો બંને સપાટી વક્રાકાર હોય તેવું પારદર્શક દ્રવ્ય, એટલે એને લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. એક સપાટી તો એક આ રીતે હોઈ શકે, એક સપાટી સમતલ અને બહારની તરફ ઉપસેલી, પછી આપેલું આ બીજી, તો કે એક સપાટી સમતલ આ રીતે, આ રીતે પણ હોઈ શકે. જો આ એક સમતલ, આ બહારની તરફ ઉપસેલી, આ સમતલ આંતરની તરફ ખાડાવાળી. તો રીતે એક સપાટી વક્રાકાર અથવા તો બંને સપાટી વક્રાકાર હોય તેવું પારદર્શક દ્રવ્ય, એટલે એને લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી પ્રકારના લેન્સ હોઈ શકે. પાણી, પ્લાસ્ટિક કે કાચ ના પણ લેન્સ બનાવી શકાય. આ લેન્સ એક સમતલ બહિર્ગોળ લેન્સ, સમતલ અંતર્ગોળ લેન્સ, દ્વિબહિર્ગોળ લેન્સ, દ્વિઅંતર્ગોળ લેન્સ. આ લેન્સ અને તેના પ્રકાર. હવે જે રીતે આપણે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસામાં કેટલાક શબ્દો હતા, એ જ રીતે આમાં કેટલાક શબ્દો છે.
તો એ આપણે બહિર્ગોળ લેન્સ એના દ્વારા આપણે સાબિત કરી કે દાખલા તરીકે જો આ બહિર્ગોળ લેન્સ છે અને એની શું કહેવાય મુખ્ય અક્ષ. તો જો આ જે કિનારી છે આ કિનારી તો આ જે કિનારી છે એના દ્વારા એક વર્તુળ તૈયાર થયું. આ જે કિનારી છે એના દ્વારા અહીંયા બીજું વર્તુળ તૈયાર થાય. તો આ કિનારી છે એનું વર્તુળ એનું કેન્દ્ર છે અહીંયા હોય. તો આ જે કિનારી છે એનું વક્રતા કેન્દ્ર તો અહીંયા હું કહી દઉં તો કે C1 સામાન્ય રીતે તો બે સપાટી તૈયાર થઈ, બે ગોળા તૈયાર થયા. તો આમ આ જે બહિર્ગોળ લેન્સ છે એને કેટલાક વક્રતા કેન્દ્ર હોઈ શકે? બે વક્રતા કેન્દ્ર. આ બાજુ C1 કહી દો, તો આ બાજુ તમે શું કહી શકો? C2. શું કહી શકો? C1 અને C2. બે વક્રીભવનકારક સપાટી થઈ ગઈ. તો આ જે વક્રીભવનકારક સપાટી છે એનું વક્રતા કેન્દ્ર અહીંયા C1 કહી દો. આ બીજી વક્રીભવનકારક સપાટી છે અહીંયા, તો એનું વક્રતા કેન્દ્ર એટલે C2 કહી દો. એ જ રીતે અંતર્ગોળ લેન્સમાં પણ હોય. તો બે વક્રતા કેન્દ્ર C1 અને C2 એને જોડતી કાલ્પનિક રેખા, તો એને જોડતી કાલ્પનિક રેખા થઈ ગઈ. તો આને શું કહેવાય? તો કે મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય અક્ષ. આ છે મુખ્ય અક્ષ. પછી જો આ લેન્સ છે એનું મધ્ય બિંદુ મુખ્ય અક્ષ ઉપર આવેલું, તો પેલી કહી દઉં કે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ એટલે શું? તો કે C1 અને C2 ને જોડતી કાલ્પનિક રેખા એટલે એને શું કહેવાય? મુખ્ય અક્ષ. C1 એટલે સેન્ટર 1 પેલી સપાટી છે અને આ બીજી સપાટી. પેલી સપાટીનું વક્રતા કેન્દ્ર, આ બીજી સપાટીનું વક્રતા કેન્દ્ર, એને જોડતી કાલ્પનિક રેખા એટલે એને શું કહેવાય? મુખ્ય અક્ષ. પછી બીજું ઓપ્ટિકલ સેન્ટર. શું? ઓપ્ટિકલ સેન્ટર એટલે એને પ્રકાશીય કેન્દ્ર પણ કહેવાય. એને સામાન્ય રીતે O વડે દર્શાવવામાં આવે છે. પ્રકાશીય કેન્દ્ર અથવા તો ઓપ્ટિકલ સેન્ટર. તો અહીંયા વચ્ચે અહીંયા હું ઓપ્ટિકલ સેન્ટર હોય, ઓપ્ટિકલ સેન્ટર અહીંયા. એટલે કે આ જો બહિર્ગોળ લેન્સ છે એનું મુખ્ય અક્ષ ઉપર આવેલું બિંદુ, મધ્ય બિંદુ. આ બહિર્ગોળ લેન્સ એનું મુખ્ય અક્ષ ઉપર આવેલું મધ્ય બિંદુ, લેન્સનું મુખ્ય અક્ષ પર આવેલ મધ્ય બિંદુ, મુખ્ય અક્ષ ઉપર આવેલું લેન્સનું મધ્ય બિંદુ એટલે આ થાય. એને શું કહેવાય? પ્રકાશીય કેન્દ્ર O. ઓપ્ટિકલ સેન્ટર અથવા તો પ્રકાશીય કેન્દ્ર કહેવાય. આ ઓપ્ટિકલ સેન્ટર થઈ ગયું. ત્યાર પછી તો કે મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? તો કે જો અહીંયા દાખલા તરીકે તમે એક વસ્તુ રાખેલી છે, તમે વસ્તુ રાખી છે અથવા તો અનંત અંતરે કોઈ પણ વસ્તુ છે. ક્યાં છે? અનંત અંતરે કોઈ પણ જગ્યાએ એક વસ્તુ છે. તો અહીંયા આ રીતે
તો અનંત અંતરે વસ્તુ એટલે મુખ્ય અક્ષને સમાંતર આ પ્રકાશના કિરણો આપાત થયા. આ મુખ્ય અક્ષ થઈ ગઈ, વચ્ચે જે છે આ થઈ ગઈ મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષને સમાંતર બધા કિરણો આપાત થયા. તો એ વક્રીભવન પામી એટલે કે થોડાક વિચલન પામી, વક્રીભવન પામી. અહીંયા પેલું F2, અહીંયા પેલી જે સપાટી છે એનું મુખ્ય કેન્દ્ર એટલે F1 થઈ ગયું. જો પ્રકાશના કિરણો તમે અહીંથી આપાત કરો, આ બાજુથી આપાત કરો તો અહીંયા F1 આવે, તો આ અહીંયા ભેગા થાય. આ બાજુથી પ્રકાશના કિરણો આપાત કરો તો આ બાજુ કેન્દ્રિત થાય. તો આ બધા જ પ્રકાશના કિરણો છે એ વક્રીભવન પામી અને કોઈ એક બિંદુમાંથી પસાર થશે. આ બધા જ કિરણો છે એ વક્રીભવન પામીને ભેગા થયા બિંદુ આગળ. આ જે બિંદુ છે એટલે એને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. તો આ બહિર્ગોળ લેન્સ એમાંથી અનંત અંતરેથી પ્રકાશના કિરણો આપાત થયા, તે વક્રીભવન પામી અને કોઈ એક બિંદુએ કેન્દ્રિત થયા. તો આ જે બિંદુએ કેન્દ્રિત થયા એટલે એને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. એ જ વ્યાખ્યા છે, કેન્દ્રિત થશે. આમાં લેન્સ છે એની જમણી બાજુ કેન્દ્રિત થાય. જો તમે આ બાજુ વસ્તુ રાખેલી હોય તો પ્રકાશના કિરણો છે એ આ બાજુથી આવશે. સામાન્ય રીતે આપણે આ બાજુ જ વસ્તુ રાખીશું. તો બે સપાટી છે, લેન્સની બે સપાટી એટલે એને બે વક્રતા કેન્દ્ર છે અને બે મુખ્ય કેન્દ્ર હોય. બે મુખ્ય કેન્દ્ર છે તો અહીંથી આનું અંતર એટલે એને પેલી સપાટી જે છે, પેલી સપાટી એનું પેલું મુખ્ય કેન્દ્ર. તો આ જે અંતર છે એને F1 કહેવાય. આ જે અંતર છે એને F2 કહેવાય. શું કહેવાય? F2. આની કેન્દ્ર લંબાઈ F1, આની કેન્દ્ર લંબાઈ F2. પછી આ જે અંતર છે આને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. પેલી સપાટી માટે છે એટલે એને શું કહેવાય? R1. અહીંયા આ બીજી સપાટી માટે છે એટલે એને શું કહેવાય? R2. આમ બહિર્ગોળ લેન્સ અથવા તો અંતર્ગોળ લેન્સ હોય એમાં વક્રતા કેન્દ્ર કેટલા હશે? 2, C1 અને C2. મુખ્ય કેન્દ્ર કેટલા હશે? 2, F1 અને F2. કેન્દ્ર લંબાઈ કેટલી હશે? F1 અને F2 2. પછી ત્રિજ્યા કેટલી હશે? R1 અને R2. તો સામાન્ય રીતે આપણે એકનો જ ઉલ્લેખ કરવાનો થશે, પણ આ તો આની અંદર બે વક્રધ્વંકારક સપાટી આપેલી છે એટલે આપણે ખાલી બે દર્શાવી દીધી. આપણે સામાન્ય રીતે બતાવવાની છે એક જ. તો મુખ્ય કેન્દ્ર અનંત અંતરેથી પ્રકાશના કિરણો હોય, મુખ્ય અક્ષને સમાંતર આપાત થઈ અને કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય, અંતર્ગોળ લેન્સમાં એકબીજાથી દૂર જશે, વિકેન્દ્રિત થશે. આપણે એને પાછળ તરફ લંબાવવા પડશે તો એ ભેગા થશે, એટલે એમાં વિકેન્દ્રિત થાય, આમાં કેન્દ્રિત થશે. તો આ થઈ ગયા કેટલાક શબ્દો હતા. મુખ્ય અક્ષ થઈ ગયું, વક્રતા કેન્દ્ર થઈ ગયા, મુખ્ય કેન્દ્ર, પછી ઓપ્ટિકલ સેન્ટર થઈ ગયું. તો આ કેટલાક શબ્દો હતા એ સમજવાના હતા, તો એ કહી દીધું.